મારું ગામ નાનું એક આદર્શ ગામ છે। મારા ગામમાં સ્વચ્છતા તમને હર જગ્યા પર જોવા મળશે। મારા ગામમાં તમને પ્લાસ્ટિકનો ક્યાંય પણ ઉપયોગ થયેલો જોવા નહીં મળે। તમે મારા ગામમાં આવશો તો તમને સ્વચ્છતા ગમે ત્યાં તમે ફરશો તો તમને સ્વચ્છતા જ જોવા મળશે। મારા ગામમાં 1500 જેવી કુલ વસ્તી હોય છે અને રોજ સફાઈ પણ થાય છે મારા ગામની। અને મારા ગામમાં એક મોટું મંદિર છે શ્રી નરસિંહાવીર મહારાજનું। ત્યાં દર મહિનાની સુદ પાંચમે લોકો હજારોની સંખ્યામાં આવે છે દર્શન કરવા માટે। ગામની અંદર આશરે 1500ની વસ્તી ધરાવતું ગામ છે। નાનકડું ગામ છે પણ ગામના લોકો સામાજિક સમરસતામાં સાથે શુભ પ્રસંગો હોય તો પણ સાથે હળીમળીને રહે છે। ગામની અંદર હાલ વર્તમાન મહિલા સરપંચ શ્રીમતી રૂખીબેન અમૃતગીરી ગૌસ્વામી છે, જેમને પંચાયતના સેવા કાર્યમાં સતત તત્પર છે। ગામની શેરીની અંદર સફાઈની વ્યવસ્થા હોય કે લાઇટની વ્યવસ્થા હોય, અમારી કોઈ પણ શેરીમાં જો તો પ્લાસ્ટિક મુક્ત છે। આજે ગામડે ગામડે તમે જુઓ તો કચરાના કેટલા બધા ઢગલા હોય છે અને પ્લાસ્ટિક કેટલું બધું પડ્યું હોય, ગાયો ખાઈ જાય પણ ગાયોને પણ નુકસાન થાય। પણ અમારા ગામની શેરીમાં તમે કોઈ દાડો મુલાકાત લેશો તો દેખાશે ક્યાંય પ્લાસ્ટિકનો એક ટુકડો પણ જોવા નહીં મળે। આટલી સ્વચ્છતા છે, ગટરની પણ સુંદર વ્યવસ્થા છે, ઘેર ઘેર શૌચાલયો છે અને અમારું ગામ નાનકડું પણ સંપીને રહે છે। ગામની અંદર આજે સ્વચ્છતાના બારામાં અગાઉ પણ મને એવોર્ડ મળ્યા છે અને આજે અમારી ગામની શેરીઓ જોયા પછી એમ લાગે કે સ્વચ્છતા સરીપડામાં જોવા મળે। સરીપડાની અંદર અમે દર ગુરુવારે આવીએ છીએ। હું આવું છું સ્પેશિયલ ઓપીડી જોવા માટે, જેની અંદર અમે કે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે બિનચેપી રોગો અને ચેપી રોગો તમામ પ્રકારની અમે સુવિધા આપીએ છીએ। દર ગુરુવારે હું તમામ અમારા જે લાભાર્થીઓ છે એમનું ડાયાબિટીસ ચેક કરું છું, બીપી ચેક કરીએ છીએ, એમનું અમે ધબકારા ચેક કરું છું અને સાથે સાથે જે મારા રેગ્યુલર દર્દીઓ છે એમને બધાને અમે ડાયાબિટીસની બીપીની દવાઓ પણ આપીએ છીએ। સાથે સાથે અમે જે કેન્સર સહાય યોજના પણ અમારી ચાલે છે, જેની અંદર અમારા હાથ ઉપર સરીપડા ગામના 3 દર્દીઓ છે એમને દર મહિને અમે સહાય ફોર્મ ભરીએ છીએ અને સરકાર તરફથી એમને પણ જે લાભ મળે છે એ પણ લાભ મળે છે। બાકીની અમે સુવિધા એમ કે દર બુધવારે અમારું સરીપડા ગામમાં જે મહિનાનો 3જો બુધવાર છે એ અમે મમતા દિવસ કરીએ છીએ। એની અંદર જે માતા અને બાળ આરોગ્યની જે સેવાઓ અમે પૂરી પાડીએ છીએ તમામ પ્રકારની, જેમ કે PMJY કાર્ડની જે સુવિધા છે, 70 વર્ષના છે એના પછી નીચેના છે, જેમ કે આભા કાર્ડની પણ અમે સુવિધા પૂરી પાડીએ છીએ।